આપનું નામ? મનીષ દિનકર ત્રિવેદી, બાલાજી હનુમાન મંદિરનો ટ્રસ્ટી છું. અને આજે આપણે જે શ્રાવણ માસની અંદર જે આખું આયોજન કઈ રીતના આખું આયોજન કર્યું? આ વખતે એક અલગ વસ્તુ કરવાની વિચારી કે આજુબાજુની જે ગામની પબ્લિક છે, નડિયાદ ખેડા સુધી, એ લોકોએ આવું 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હોય કે એની અનુભૂતિ થાય, એના માટે એક આવું 12 જ્યોતિર્લિંગ બાબા બર્ફાની નેપાળ અને આખી અભિકૃતિ એવી ઊભી કરીએ કે જેથી દરેકને ધર્મ પ્રત્યે 12 જ્યોતિર્લિંગ શું છે, કેવા છે, ક્યાં આગળ આવેલા છે, એનું એક આખું દ્રષ્ટાંત ઊભું થાય અને લોકોને દર્શનનો લાભ મળે. અને કહેવાય છે કે એક સાથે 12 જ્યોતિર્લિંગ, એક સાથે 12 જ્યોતિર્લિંગ. અને શ્રાવણ મહિનાની અંદર કેટલા સમયની અંદર આખું અને કેટલા સમય સુધી ચાલશે? આ ઊભું કરતાં લગભગ 1.5 મહિના જેટલો સમય ગયો છે અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ સુધી આ લોકો માટે દર્શનનો લાભ લઈ શકશે, તેના માટે ખુલ્લું મૂક્યું. અને કઈ રીતના આવો અનુભવ ઈચ્છા છે કે કઈ રીતના આખું આયોજન કર્યું? આ વખતે દર વખતે આપણે અહીંયા આગળ 10 શ્રાવણ મહિને જુદી જુદી વસ્તુ કરીએ છીએ. આ વખતે આપણે એવું વિચાર્યું કે બધાને શ્રાવણ મહિનાનો મહિમા શું છે, શિવના 12 જ્યોતિર્લિંગ છે, ક્યાં આવેલા, શું કર્યું, એનો લાભ આપીએ. એના દર્શન માટે આ ફેરી સંસ્થાએ આ નિર્ણય લઈ અને આ આખું એવું ઊભું કર્યું કે જે લોકો આના દર્શન કરીને ધન્ય થઈ. શું સમય હશે કે જ્યારે? સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સમય રહેશે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બાલાજી ધામના પ્રાંગણમાં અમરનાથ બાબાની ગુફા તથા 12 જ્યોતિર્લિંગના ભવ્ય દર્શનનું આયોજન સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શ્રી શ્રીમતી જાગૃતિબેન મનીષકુમાર ત્રિવેદી દ્વારા આયોજિત આ સુંદર અતિ મનમોહક ભક્તિમય વાતાવરણમાં શિવ ભક્તો ગુફામાંથી પસાર થઈ મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાં આવેલ શિવજીના શિવાલયો તથા શિવલિંગના દર્શનો મોટી સંખ્યામાં સહપરિવાર સાથે લઈ શકે તેને લઈને તારીખ 7/8/25ના ગુરુવારના રોજ ટ્રસ્ટીશ્રીના હસ્તે ઉદ્ઘાટન કરી ભાવિ ભક્તો માટે ગુફાઓના પ્રવેશ દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા. આજથી પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સુધી સવારે 11 કલાકથી લઈને સાંજે 7 કલાક સુધી આ ગુફા અમરનાથ ગુફા તથા 12 જ્યોતિર્લિંગના દર્શનનો શિવ ભક્તોને લાભ મળશે. આમ કેસા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસને લઈ અમરનાથ તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન માટે મોટી સંખ્યામાં પધારેલ અને અમારા મહેમદાવાદ તાલુકાની ધર્મપ્રેમી પ્રજા આના દર્શન કરે અને આનો લાભ લે, એ જ અમારો આશય છે. કહેવાય છે કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલા માટે કહેવાય છે કે હમણાં પણ 4-5 જણને હજ કરવામાં આવી છે, બરાબર. આપનું જે મહિલા લોકોનું 200-300નું ગ્રુપ છે એમને પણ વર્ષ દરમિયાન જાત્રા કરવામાં આવે છે. ડાકોરના પણ વિશેષ અહીંયા સેવા કાર્યો કરવામાં આવે છે પગપાળા ચાલતા પ્રવાસીને યાત્રાળુઓ માટે.